જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 10 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 15 તારીખથી વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ શકે છે. સાથે જ ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. બંગાળની ખાડીમાં પણ બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે, અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની છે, તેની વિશેષ માહિતી મેળવીશું. ગુજરાતમાં તેની અસર કેવી જોવા મળશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલના રોજથી ગુજરાતની અંદર હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ હતી, તેમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. 10-11 તારીખથી ફરી પાછું છૂટાછવાયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરી મિત્રો જ્યાં ગરમીનું પ્રમાણ, ઉકળાટનું પ્રમાણ હશે ત્યાં લોકલ સિસ્ટમ બનીને ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ઝાપટા કોઈક એકલ દોકલ ભાગોની અંદર જોવા મળે આગામી 3-4 દિવસ દરમિયાન તેવી શક્યતા દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં મિત્રો વાત કરીએ તો આગામી 12 તારીખથી સુધારો જોવા મળશે, કારણ કે આંધ્રપ્રદેશ અને ઓડિશા કાંઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે. ત્યારબાદ પછીના દિવસોમાં આ સિસ્ટમ એટલે કે ભારત તરફ આગળ જમીન વિસ્તારમાં આગળ વધતાની સાથે ચોમાસું ફરીવાર સક્રિય થાય 12 તારીખ આસપાસથી તેવી શક્યતા રહેલી છે. અત્યારે ખાસ કરીને બંગાળની ખાડી સક્રિય થવા જઈ રહી છે. વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 14 જૂનની આસપાસથી એટલે કે 15 તારીખથી વરસાદની ગતિવિધિમાં ફરીવાર વધારો થાય અને ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદનો રાઉન્ડ ફરીવાર જોવા મળે 15થી લઈને 20 તારીખ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. આ સિસ્ટમની અસર ગુજરાતમાં પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તે ઉપરાંત મિત્રો 14થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં પણ મહારાષ્ટ્ર કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફશોર ટ્રફ સક્રિય થવાની પણ શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા સુધીના વિસ્તારોમાં ચોમાસાને સક્રિય કરી શકે છે. એક લો પ્રેશર સિસ્ટમ 18થી લઈને 20 જૂન આસપાસ બંગાળની ખાડીમાં ફરીવાર સક્રિય બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે, જે ચોમાસાને વધુ આગળ વેગ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે આ સિસ્ટમ બન્યા બાદ ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધે તેવી શક્યતા રહેલી છે. પરંતુ તે પહેલાં એટલે કે 15થી લઈને મિત્રો 20 તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વરસાદની મિત્રો વાત કરીએ તો આજે 10થી લઈને 15 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે. 11-12 તારીખથી વિસ્તારો થોડા વધી શકે છે. ત્યારબાદ મિત્રો 14-15 તારીખથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તે ઉપરાંત મિત્રો ગુજરાતને આ સિસ્ટમોનો લાભ મળશે, જેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે. વાત કરીએ તો વિસ્તારોની, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ આ ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એ સિવાય વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, નવસારી, તાપી, બિલીમોરા, વાસંદા એ વિસ્તાર, સુરત, બારડોલી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, વડોદરા છે, આણંદ, બોરસદ, ખેડા વિસ્તાર છે, તેમજ અમદાવાદના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત મહીસાગર, પંચમહાલ, વાસદા એ વિસ્તાર તેમજ અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગોની અંદર જે ઉત્તર પૂર્વનો ભાગ છે એ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા આ સિસ્ટમને કારણે જોવા મળશે. તો ખાસ કરી મિત્રો સૌથી પહેલાં અસર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેની ગુજરાતમાં અસર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અત્યારે મિત્રો બફારો, ઉકળાટનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તાપમાન પણ વધી ચૂક્યું છે. અમુક ભાગોની અંદર 42-43 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. વરસાદ ન થાય ત્યાં સુધી મિત્રો આવું તાપમાન યથાવત જોવા મળશે. ગરમી ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. એવો જ મિત્રો વરસાદ પણ આ પ્રથમ વરસાદ 15થી લઈને 20 તારીખમાં જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર. તે ઉપરાંત મિત્રો 21થી લઈને 30 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજી સિસ્ટમનો લાભ જો ગુજરાતમાં તેની અસર જોવા મળશે તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ 21થી 30 તારીખ દરમિયાન જોવા મળશે. તેની પણ અપડેટ આપણે આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.